નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપણો મિત્ર કંચન પરમાર. આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરાની કલેક્ટર ઓફિસ યુ ખાતે અટલ જન સેવા કેન્દ્ર સાંસદ કા ઓફિસ ખાતે ઈ પોર્ટલનું લોકાર્પણ કરવામાં આવ્યું. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલજીના ડિજિટલ ગવર્નન્સ ઉપક્રમે વડોદરાની નવી કલેક્ટર કચેરી અટલ સાંસદ જનસેવા કેન્દ્ર ખાતે એઆઈ આધારિત પોર્ટલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણ કાર્યક્રમમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, ધારાસભ્ય સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. એઆઈ ડિજિટલ પોર્ટલ એ એક એવી ટેકનોલોજી છે જે કૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ કરીને વિવિધ કાર્યોને સરળ અને ઝડપી બનાવે છે, જેનો ઉપયોગ વિવિધ ક્ષેત્રોમાં થાય છે. એઆઈ ડિજિટલ પોર્ટલ કોડિંગને સરળ બનાવે છે અને ભૂલોને ઓળખવામાં મદદ કરે છે. એઆઈ ડિજિટલ પોર્ટલ ડિઝાઇન અને ક્રિએટિવ વર્કને સરળ બનાવે છે. ચેટ જીપીટી એક એઆઈ ચેટબોટ જે વિવિધ કાર્યોને સરળ બનાવે છે. સાંસદ કાર્યાલય ખાતે સમગ્ર દેશમાં સૌપ્રથમ વખત સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ ઈ પોર્ટલ તૈયાર કરાવ્યું છે. નાગરિકોની રાજ્ય અને કેન્દ્ર સરકારની તમામ યોજનાઓની ઈ પોર્ટલ માધ્યમથી માહિતી મળી રહેશે. સાંસદને લગતી કામગીરી અને તેમની મુલાકાત માટે પણ ઈ પોર્ટલ નાગરિકો માટે મહત્વનું છે. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શનથી એમનાથી પ્રેરાય અને આપણા રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલજી અને નાયબ મુખ્યમંત્રી શ્રી આદરણીય હર્ષભાઈ સંઘવીના ઈ ગવર્નન્સને પ્રોત્સાહન આપતું એક એવું નવતર પ્રયોગ કે જેમાં એમપી ઓફિસ ઈ પોર્ટલનું આજે આપણા યશસ્વી નાયબ મુખ્યમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવીજીના વરદ હસ્તે આજે અટલ સાંસદ જનસેવા કેન્દ્ર વડોદરા ખાતે એનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. અને એક ખૂબ જ ગર્વની વાત છે કે જ્યારે સમગ્ર દેશ ડિજિટલ ઇન્ડિયા તરફ આગળ વધી રહ્યો છે, ઘણીવાર નાગરિકોને ખબર નથી હોતી કે એમને કંઈક નાની વાત માટે થઈને પણ ઓફિસના ધક્કા ખાવા પડતા હોય છે. અને જો એમને ખબર પડે કે એ જ વસ્તુ એમના ફિંગર ટિપ્સમાં, એટલે એમના મોબાઈલથી જે નાની વાત એમને સાંસદ કાર્યાલયથી તરત જ એમને જાણવા મળી જતી હોય, ત્યારે આનાથી રૂડું અને આનાથી સારી એક બાબત કોઈ ના હોઈ શકે. કારણ કે એક સાંસદ તરીકે જનપ્રતિનિધિની ના કામની જરૂર હરેક તબક્કાના નાગરિક, પછી એ નાનું બાળક હોય કે મોટા વડીલ હોય, તમામ લોકોને હોય. ત્યારે એમના ફોનથી જ ઈ ગવર્નન્સના માધ્યમથી એમને તમામ બાબતો જેવી કે અપોઇન્ટમેન્ટ્સ હોય, આગામી ઇવેન્ટ્સનું શેડ્યુલ હોય, એમપી લેડ્સને લગતા જે કામો હોય અને બીજી પણ ઘણી માહિતી, કેન્દ્ર સરકારની યોજનાની માહિતી હોય, રાજ્ય સરકારની યોજનાની માહિતી હોય, અથવા એમને ઘરે બેઠા જ કોઈ એમપી ઓફિસને કોઈ સજેશન્સ આપવાના હોય. ઘણા લોકો આ જોતા હો છો તો સાંસદ ઓફિસમાં રજૂઆત કરવા માટે આવતા હોય છે, ત્યારે એ જ રજૂઆત જો તેઓ ઘરે બેસીને કરે તો પણ એમને સમયનું પણ એક બચત થતી હોય છે. ને અહીંયા ઘણીવાર એવું હોય કે મારે લોકસભાનું સત્ર ચાલતું હોય, હું દિલ્હી હોય ને એમને મળી પણ ના શકું, તો એમને એવું લાગે કે એમની રજૂઆત કરવા માટે એમને હજુ અઠવાડિયું રાહ જોવી પડતી હોય. ત્યારે આવું કશું ના થાય અને એમને રજૂઆત તરત જ અમારા પોર્ટલની અંદર આવી અને એનો હું યોગ્ય એમને ઈમેલના મારફતે અથવા ટેલિફોનિક સંદેશના માધ્યમથી એમને જવાબ પણ આપી શકું, એવું એક સુંદર એક સમગ્ર પોર્ટલ એમપી ઓફિસ ઈ પોર્ટલનું એક શરૂઆત આજથી થવા જઈ રહી છે. અને આપના માધ્યમથી હું આ નંબર જણાવવા માંગીશ કે 9512769834 9512797834 આ નંબર પર આપ નમસ્તે લખશો એટલે તરત જ એમપી ઓફિસની તમામ જે મેઇન મેનુ છે એ આપની પાસે આવી જશે. એમાંથી આપને મારો સંપર્ક કરવો હોય, મારા સોશિયલ મીડિયા સુધી પહોંચવું હોય, અપોઇન્ટમેન્ટની રિક્વેસ્ટ મૂકવી હોય કે આગામી દિવસોની અંદર એમપી લેડને લગતા પણ જે સૂચનો હોય એનું કામ કેટલે પહોંચ્યું એનું પણ ડિરેક્ટલી એમપી લેડની વેબસાઇટ સાથે એનું લિંકેજ કરવાનું હોય, આ તમામ માહિતી અત્યારે થઈ રહી છે. જ્યારે લોન્ચિંગના તબક્કામાં આ અંગ્રેજી માધ્યમથી સમગ્ર માહિતી મળશે, પરંતુ આગામી દિવસોની અંદર એને ગુજરાતી અને હિન્દી માધ્યમથી પણ કરવા માટેનું અત્યારે પ્રક્રિયા ચાલી રહી છે. એટલે આ સમગ્ર આયોજન જે કરવામાં આવ્યું છે અને એના સ્વીકૃતિ જે ઉદ્ઘાટનની આપવામાં આવી છે એ બદલ હું નાયબ મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું. આ ઈ પોર્ટલનો વિચાર અમારા જે મધ્ય ઝોનના જે આઈટી સેલના કન્વીનર છે ભાઈ શ્રી સુમિતભાઈ અને અમે લોકો જ્યારે બેઠા હતા ત્યારે અમે આ બાબતે વિચાર્યું કે કઈ રીતે આપણે વધુ
ટેકનોલોજીને ઇન્ટિગ્રેટ કરી અને સારી રીતે આપણે લોકો સુધી પહોંચી શકીએ, ત્યારે આ સમગ્ર વિચાર અમને આવ્યો. અને ના માત્ર ગુજરાત, પરંતુ એવું લાગી રહ્યું છે કે સમગ્ર દેશની અંદર આ એક પહેલું ઈ પોર્ટલનું લોન્ચિંગ આજે આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી દ્વારા વડોદરા લોકસભાના નાગરિકો માટે થવા જઈ રહ્યું છે.